ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો આજે સવારમાં ઝાકળ આવી છે અને આ વખતે શિયાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં આવી ઝાકળ પહેલીવાર આવી છે અને આ ઝાકળ ધાણા અને જીરું બંને પાકને પૂરેપૂરું નુકસાન કરશે। અત્યાર સુધીમાં તો ઠંડી સારી એવી પડતી હતી તો પાક ખૂબ જ નરવાઈવાળો હતો, પણ હવે આજે છેલ્લે આ ઝાકળ પાક બગાડવા આવી છે। તો જોઈએ હવે શું બાકી છે। બાકી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલાય અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। મિત્રો, આ છે આપણું જીરું। જીરામાં નરવાઈ તો સારી એવી છે અને છેલ્લે ઝાકળ બગાડે નહીં તો સારું। બાકી હજુ સુધી તો એક પણ છોડમાં બગાડ નથી આવ્યો અને દાણો પણ બંધાવા લાગ્યો છે। જોઈએ હવે આગળ આપણે ભગવાનની જેવી મરજી। બાકી મિત્રો, આ છે આપણા કાબુલી 1 નંબર સફેદ ચણા, જેમાં હવે ધીરે પાક પડવા લાગ્યો છે અને હવે બસ થોડા જ દિવસમાં આ ચણા તો પાકી જશે અને વાઢવા પણ જોશે। આ બાજુના ધાણામાં પણ સારો એવો દાણો ભરાઈ ગયો છે અને એમાં પણ હવે થોડાક દિવસોમાં જ વાઢ પડી જશે મિત્રો। પપ્પા અત્યારે જીરામાં દવા છાંટે છે અને આજે સવારે સારી એવી ઝાકળ આવી હતી અને આજે પણ પવન એ જ દિશામાં છે, એટલે કાલ પણ ઝાકળ આવવાની પૂરેપૂરી સંભાવના છે। તો દવાનો રાઉન્ડ પણ જરૂરી છે મિત્રો।
બાકી મિત્રો આ વર્ષે તો આંબામાં મોર પણ સારો એવો આવ્યો છે. 2 વર્ષથી તો બિલકુલ ફાલ જ આવતો નહોતો, પણ આ વર્ષે તો આવ્યો છે. તો આ વર્ષે તો ઘરના આંબાની કેરીઓ ખાવા મળશે મિત્રો. અને આ છે મિત્રો આપણી પાછતરી ધાણી, જે અડદ કાઢીને વાવી હતી. પાછતરી હતી પણ ધાણી સારી છે મિત્રો. જો ઝાકળ ઓછી આવશે અને થોડો ટાઈમ ઠંડી પડશે તો પાછતરી ધાણી પણ સારી થઈ જશે. અને લાસ્ટમાં તમને બતાવું આપણું લસણ, જેને 4 મહિના પૂરા થઈ ગયા છે અને હવે થોડા ટાઈમમાં જ લસણમાં પણ ઉપાડ નાખવો જોશે. તો આવી કંઈક છે મિત્રો આપણા આ વર્ષની શિયાળુ મોસમ. બાકી તમારે શું આવેલું છે મોસમમાં, શિયાળુ મોસમમાં કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો કોમેન્ટમાં. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો.